નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના વોર્ડ 9માં આવેલ સિનિયર સિટીઝન પાર્ક ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. 111મી મન કી બાતના કાર્યક્રમના માધ્યમથી ગ્લોબલ વોર્મિંગને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પેડ માં કે નામ સૂત્ર સાથે લોકોને વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લેવાનો કીધો હતો, જેના અનુલક્ષીને વડોદરાના વોર્ડ નંબર 9માં સિનિયર સિટીઝન પાર્કમાં ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટ સહિતના કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટની સાથે વોર્ડ નંબર 9ના ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા શહેર કારોબારી સભ્ય ઋત્વિક પુરોહિત, હર્ષલસિંહ સિસોદિયા, ભાજપ યુવા મોરચાના વડોદરા શહેર ઉપાધ્યક્ષ વૈભવ શેલાર ઉપસ્થિત રહ્યા હતા. તો વડોદરાના વોર્ડ નંબર 9ના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીરંગ આયરે, નરવીસિંહ ચુડાસમા, લીલાબેન મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દર વખતે કંઈક નવી પહેલ કરવામાં આવતી હોય છે. તો આજ રોજ અમારા વોર્ડ નંબર 9 ખાતે ગુજરાત પ્રદેશના માનનીય અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ કોરાટ દ્વારા એક પેડ માં કે નામ, જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે આપણને કીધું છે કે આપણે દરેક લોકોએ પોતાના માના નામનું વૃક્ષ વાવવું જોઈએ, તેને ધ્યાનમાં લઈને આજે અમારા અધ્યક્ષે અમને માર્ગદર્શન આપ્યું હતું કે તમે લોકો પણ વૃક્ષ રોપો તમારા મમ્મીના નામે. તો એને જ લઈને આજે અમે અહીંયા વૃક્ષારોપણ કર્યું હતું. અને જ્યારે પ્રદેશના અધ્યક્ષ યુવા મોરચાના કાર્યકર્તાને સપોર્ટ કરવા આવતા હોય તો એની લાગણી કંઈક અલગ જ હોય છે. ત્યારે ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પના એક પેડ માં કે નામને અનુલક્ષીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તો શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે વડોદરા સહિત રાજ્યભરમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ 5મી જૂને જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ હતો એ નિમિત્તે વૃક્ષારોપણ કરીને અને એવો દેશના લોકોને એક સંદેશો આપેલો કે એક પેડ માં કે નામ, અને બધા લોકો પોતાના માતાજીના નામે વૃક્ષારોપણ કરે. જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતપોતાના વિસ્તારમાં, પોતાના ખેતરે, પોતાના ઘરે વૃક્ષારોપણ કરી રહ્યા છે. આજે વડોદરાની અંદર વોર્ડ નંબર 9માં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આ સરસ મજાના સિનિયર સિટીઝન પાર્કમાં વડનું વૃક્ષારોપણ કરીને એક વૃક્ષારોપણનો જે નરેન્દ્ર મોદીજીએ સંદેશો આપ્યો છે એ મુજબ વૃક્ષારોપણ કર્યું છે. સાથે સાથે આજે વડોદરાની અંદર ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે, એટલે કે 23 તારીખથી લઈને 30 તારીખ સુધી આખા ગુજરાતમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 580 જેટલા રક્તદાન કેમ્પનું આયોજન ગુજરાતમાં થયું છે અને 58,000થી વધારે બ્લડ યુનિટનું કલેક્શન ગુજરાતમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું છે. વડોદરાની અંદર પણ આજે સવારે 2 બ્લડ ડોનેશન કેમ્પ હતા. સાંજે પણ અત્યારે વોર્ડ નંબર 9માં અને આગળ એક વોર્ડમાં કેમ્પ છે. ત્યારે હમણાં જે રીતે ગરમીનો જે પ્રકોપ હતો એના લીધે બ્લડ બેન્કોની અંદર રક્તની અછત સર્જાણી હતી. ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ વિપુલ પ્રમાણમાં જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એના માધ્યમથી જે બ્લડ યુનિટ મળવાના છે એ ક્યાંક ને ક્યાંક જે અછત સર્જાણી હતી એમાં જરૂરિયાતમંદ દર્દીઓને જેને રક્તની જરૂર છે એમને પહોંચી વળે એ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.